કપાસ પર આયાત ડ્યુટી માફી અંગે રાજકારણ એક તરફ ગરમાઈ ગયું છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાના કેન્દ્ર સરકાર પર શાબ્દિક પ્રહાર। સરકારના નિર્ણયથી કરોડો ખેડૂતોની ઊંઘ હરામ થઈ ગઈ છે તેવું અમિત ચાવડાએ કહ્યું। સ્વદેશી અપનાવોની વાતો વચ્ચે સરકારે વિદેશીઓ સામે કર્યું છે આત્મસમર્પણ। ખેડૂતોને ઉત્પાદનના બમણા ભાવ મળશે તેવા માત્ર વચનો આપ્યા। સરકાર તેમના નિર્ણય પર ફરીથી વિચાર કરે। કપાસના ખેડૂતોને તાત્કાલિક ગાંસડી દીઠ 15,000 રૂપિયાની સહાય કરે। कोई ड्यूटी नहीं लागे। आ इम्पोर्ट ड्यूटी नहीं लागवाने कारणे विदेश थी जे कपास भारत में डम्प थशे ए सस्ता भावे वेचाशे अने अहीनो खेडूत जे मेहनत परसेवो मजूरी करीने कपासनुं उत्पादन करे छे एने बजार में कपास वेचवा जशे तो पूरतो भाव नहीं मळे अने आ निर्णयने कारणे खेडूतोने खूब मोटुं नुकसान थवानुं छे। अत्यारे खेडूतो खूब आक्रोशमां छे, एनी माटे लड़त लड़ी रहा है अने कांग्रेस पक्ष आ खेडूतोनी लड़तमां एमना तकलीफना समयमां एमनी साथे छे। तो कांग्रेसे आक्षेप करता कह્યું હતું કે સરકાર ઉદ્યોગપતિઓને લાભ અપાવવા ખેડૂતોનો ભોગ લઈ રહી છે। એક તરફ અમેરિકાએ ભારત પર 50% ટેક્સ લગાવ્યો છે, બીજી તરફ ભારતની કપાસ આયાતમાં બીજા નંબરનું સ્થાન ધરાવતા અમેરિકા પર કોઈ પણ પ્રકારની ડ્યુટી નહીં લાગે અને આ નિર્ણયને વખોડતા કોંગ્રેસે ખેડૂતો માટે ગાંસડી દીઠ 15,000ની સહાયની માંગ કરી। સાથે જ સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા સહિતના જિલ્લાઓના ખેડૂતો માટે સહાય યોજના લાવવાની પણ માંગ કરી।